સુરતમાં હાઈવે પર ચાલુ કારમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતાની સાથે જ કારમાં ભીષણ આગ લાગતા એક જિંદગી જીવતું ભરતું થઈ ગઈ હતી। ઉનાળામાં સીએનજી વાહનમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ સુરતમાં સચિન મગદલ્લા રોડ પર શિયાળામાં સીએનજી વગરની ગાડીમાં વિચિત્ર કહી શકાય તેવો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે। કારમાં આગ એટલી પ્રચંડ હતી કે આભવા ગામના યાનના વેપારી દીપક પટેલનું મોત નીપજવા પામ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। લાલ કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર હતી। ડીઝલ અથવા પેટ્રોલ પર આ કાર દોડી રહી હોવાનું અનુમાન છે। સીએનજી કીટ ન હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પોલીસે તપાસ ચાલુ કરી છે, કારણ કે અનેક સવાલના જવાબ હજુ મળવાના બાકી છે। પ્રિયંકા ગાંધી સંસદમાં પોતાની અવનવી બેગને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે ભાજપના સાંસદે તેમને આપેલી બેગ ચર્ચાના ચકડોળે છે। સંસદમાં પ્રિયંકા ગાંધીના બેગ પોલિટિક્સે જોરદાર ચર્ચા છેડી। ક્યારેક પેલેસ્ટાઇન લખેલી તો ક્યારેક અદાણીના ફોટોવાળી તો ક્યારેક બાંગ્લાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓને સમર્થન કરતી બેગ લઈ પ્રિયંકા ગાંધી સંસદમાં આવ્યા અને આ તમામ બેગે રાજકીય ચર્ચા પણ છોડી। ત્યારે આજે સત્રના અંતિમ દિવસે ઓડિશાના ભુવનેશ્વરથી ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને લોહીથી રંગાયેલ અક્ષરોથી 1984 છાપેલી બેગ આપી અને કહ્યું કે આ બેગ પ્રિયંકા ગાંધીને 1984માં થયેલા શીખ રમખાણોની યાદ અપાવતી રહેશે। माननीय सांसद प्रियंका वाड्रा जी को बैग में बड़ी रुचि है। तरह तरह का बैग, तरह तरह की लिखावट के साथ लेकर घूम रही थी। तो आज पार्लियामेंट का संसद का अंतिम दिन था, तो मुझे लगा कि मैं क्यों ना एक बैग लेकर जाऊं और उन्हें भेंट करूं। गिफ्ट देने की इच्छा हुई और उसके बाद मैं बैग लेकर गई। भीड़ में वो आ रही थी, सबके साथ अन्य कांग्रेस के सांसद भी थे और मैंने उनको भेंट दी और उसके बाद उन्होंने ग्रहण किया और थोड़ी देर तक तो असहज हो गई, समझ में नहीं आया उन्हें कि क्या कहूँ, लेकिन फिर लेकर चली गई। उस बैग पर 1984 राइट्स लिखा हुआ था और रक्त के कुछ बूंद थे। तो देखिए ये एक અદાણી સંભલ મુદ્દે શરૂ થયેલ સંસદનું હંગામેદાર શિયાળુ સત્ર ધક્કા મુક્કી સાથે પૂર્ણ થયું છે। સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે સમાપ્ત થયું, પણ છેલ્લા દિવસે પણ વિપક્ષ અને ભાજપના સાંસદો દ્વારા જોરદાર પ્રદર્શન કરાયું અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ। ધક્કાકાંડને લઈ ભાજપે કોંગ્રેસનો વિરોધ કર્યો, તો આંબેડકર પર શાહના નિવેદન મુદ્દે વિપક્ષે ભાજપનું। સત્રની શરૂઆત સંભલ, અદાણી, જ્યોર્જ સોરોસ પર ચર્ચા મુદ્દે હંગામાને લઈને થઈ હતી અને અંતમાં ધક્કામુક્કી પર હોબાળો મચ્યો। રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે ભાજપ સાંસદ નિશિકાંત દુબે અધ્યક્ષ ઓમ બિરલાને વિશેષાધિકાર હનનની નોટિસ આપી, તો ભાઈના બચાવમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આંબેડકર મુદ્દે આ ધ્યાન ભટકાવવાની કોશિશ। રાહુલ આવું કરી જ ન શકે। આખા સત્ર દરમિયાન હંગામાના કારણે રાજ્યસભામાં માત્ર 40% કામગીરી થઈ, જ્યારે લોકસભામાં 57.87% કામ થયું। અંતિમ દિવસે વન નેશન વન ઇલેક્શન સંબંધિત 2 બિલ જેપીસીને મોકલવામાં આવ્યા। આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે મંદિર મસ્જિદ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રામ મંદિર બનાવી દેવાથી કોઈ હિન્દુ નેતા ન બની જાય। પુણેમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે મંદિર મસ્જિદ વિવાદો પર ફરી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો આપણે દુનિયાને સદભાવના આપવા ઈચ્છીએ છીએ તો આપણે એ મોડલ બનાવવાની જરૂર છે। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકો એવું માને છે કે આવા મુદ્દાઓ ઉઠાવીને તેઓ હિન્દુઓના નેતા બની જશે, તે સ્વીકારી ન શકાય। કોણ અલ્પસંખ્યક, કોણ બહુસંખ્યક, સૌ સમાન છે। श्रद्धेचा आदर त्यामुळे राम मंदिर झालं पाहिजे, ते होत आहे। हिंदूंची श्रद्धा असताना हिंदूंना वाटतं, परंतु असं केलं म्हणजे हिंदूमध्ये नेता होता येतं म्हणून किंवा अतिरेकी भूतकाळाच्या ओझ्याच्या परिणामामुळे अतिरेकी तिरस्कार, द्वेष, शत्रुता, संशय याच्या पोटी रोज एक नवीन प्रकरण काढणे हे कसं चालेल? हे नाही चालणार। शेवटी आपण आपलं सोल्युशन काय आहे? जगाला आपल्याला दाखवायचं आहे की आपण सगळे एकत्र नांदू शकतो। શ્રદ્ધાનો આદર થવો જોઈએ। રામ મંદિર બનવું જોઈએ જે બની રહ્યું છે તે હિન્દુઓનું શ્રદ્ધા સ્થાન છે, એટલે એવું હિન્દુઓને લાગે છે।
પરંતુ આવું કરવાથી હિન્દુઓના નેતા બની શકાય અથવા હિંસાચારી ભૂતકાળના પડછાયાના પરિણામે કે હિંસાચાર, તિરસ્કાર, દ્વેષ, શત્રુતા અને શંકાના કારણે રોજ એક નવું પ્રકરણ કાઢવું એ કેવી રીતે ચાલે? આ નહીં ચાલે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મંદિરો પર હુમલો કરીને તેને તોડનારા ઔરંગઝેબના વારસદારો આજે કોલકાતામાં રિક્ષા ચલાવે છે. સીએમ યોગીએ શુક્રવારે અયોધ્યામાં કહ્યું, મંદિર તોડનારા ઔરંગઝેબના વારસદારો આજે કોલકાતામાં રિક્ષા ચલાવી રહ્યા છે. તે દયનીય બની ગયા છે. આવા આતંકવાદીઓના કુળ અને વંશનો નાશ કરવામાં આવ્યો હતો. તે ક્યારેય આગળ વધી શક્યો નહોતો. મુખ્યમંત્રીએ કહ્યું, બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં શું થયું? વિશ્વનાથ મંદિર, રામ જન્મભૂમિ, કૃષ્ણ જન્મભૂમિ અને સંભલમાં કલ્કી અવતારની ભૂમિનો નાશ કરવામાં આવ્યો હતો. તે લોકો કોણ હતા જેમણે સનાતન ધર્મ સાથે સંકળાયેલા પ્રતીકોને નષ્ટ કરવાનું કામ કર્યું હતું? મુખ્યમંત્રી આ પહેલા હનુમાન ગઢી પર પહોંચ્યા હતા, હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, ભારતની ધરતી પર જન્મ લેવો દુર્લભ છે અને તેમાં પણ મનુષ્ય તરીકે જન્મ લેવો એ અતિ દુર્લભ છે. આપણે બધાને આ દુર્લભ ક્ષણ મળી છે. સનાતન ધર્મ વિશે બોલતા તેમણે કહ્યું કે સનાતન ધર્મ છે એટલે આ દુનિયામાં તમામ લોકો સુરક્ષિત છે અને ભારત ત્યાર સુધી જ ભારત છે જ્યાર સુધી સનાતન ધર્મ સુરક્ષિત છે. જો માનવતાને દુનિયામાં ટકાવી રાખવી હોય તો એક જ રસ્તો છે, સનાતન ધર્મનો આદર કરો. ભોપાલના મેન્ડોરીના જંગલમાં 40 કરોડ 47 લાખનું 52 કિલો સોનું બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. ઘોર અંધારું હતું, ગાઢ જંગલ હતું, એક ઝાડની નીચે લાવારીસ કાર હતી અને જ્યારે તપાસ કરાઈ ત્યારે તેમાં જે મળ્યું એ જોઈને હાજર લોકોની આંખો પહોળી થઈ ગઈ. આ ઘટના છે મધ્યપ્રદેશના ભોપાલના મેન્ડોરીના જંગલની. હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમ મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં દરોડા પાડી રહી છે અને તે દરમિયાન જ ટીમને રાતીબાડ વિસ્તારના મેન્ડોરીના જંગલમાં એક બિનવારસી કાર મળી આવી હતી, જેમાં 2 બેગમાં આશરે 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. 52 કિલો સોનાની ભારતીય બજારમાં અંદાજિત કિંમત 40 કરોડ 47 લાખ રૂપિયા છે. આટલી મોટી રકમ રોકડ અને સોનું જોઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસ કર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો, જે 2 દિવસથી ચાલી રહી છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિઝનેસમેનના સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો કે આ 52 કિલો સોનું અને રોકડ કોની છે તે હજુ સામે નથી આવ્યું. રાજકોટમાં વધુ 14 સોસાયટીઓમાં આશાન ધારો લાગુ કરવાની માંગ ઉઠી. આ માટે ધારાસભ્ય રમેશ લાલાએ કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટમાં થોડા દિવસ અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહે પોતાના મત વિસ્તારમાં આસાન ધારો ભંગ થઈ રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને શંકાસ્પદોની પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખી વોર્ડ નંબર 7, 8 અને 14માં આસાન ધારો લાગુ કરવાની કલેક્ટરને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમજ ધાર્મિક સ્થળો પાસે નોનવેજની હાટડીઓના ત્રાસથી મુક્તિ આપવાની પણ માંગ કરાઈ છે. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને આસાન ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. મહત્વનું છે કે જે વિસ્તારમાં આસાન ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે તે વિસ્તારોમાં મંદિર, દેરાસર અને ધાર્મિક સ્થાનો છે. ગુજરાતની એકમાત્ર રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. કોંગ્રેસે બાંધકામમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં લાગવકશાહીના આરોપ લગાવ્યા. રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોંગ્રેસે હોસ્પિટલમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે બાંધકામમાં ભ્રષ્ટાચાર થયું છે, ભરતીમાં પણ લાગવકશાહી અપનાવી છે. લોકાર્પણના 4 વર્ષ બાદ પણ સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ નથી થઈ. દર્દીઓના સગા માટે રહેવાની કે ભોજનની કોઈ જ સુવિધા નથી. આ ઉપરાંત ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો એમ્સ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આશીર્વાદરૂપ છે, પણ કહેવાય ને કે એક ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો જે બની ગયું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે હમણાં જ તમે જોશો કે તેનું જે ભરતી કૌભાંડ છે એમાં પણ ખૂબ જ આ મામલે કોંગ્રેસ દ્વારા કુલ 17 મુદ્દાઓ સાથે હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉત્તરાયણ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને બજારમાં આવતી અટકાવવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ઉત્તરાયણ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને માર્કેટમાં ઘુસાડવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.
જીવલેણ હોવાને કારણે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયેલો છે, પરંતુ તેમ છતાં ચાઇનીઝ દોરી વેચાય છે. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ભરેલું એક કન્ટેનર ઝડપી લેવાયું છે. કન્ટેનરમાંથી 11.52 લાખ રૂપિયાની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. આરોપી ચાઇનીઝ દોરીનો જથ્થો પાંડેસરાથી અમદાવાદ પહોંચાડે તે પહેલા જ તેને ઝડપી પાડી જથ્થો જપ્ત કરી લેવાયો. હાલ પોલીસે આરોપી પાસેથી 2880 નંગ સિન્થેટિક દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત વડોદરામાં પાણીગેટ વિસ્તારમાંથી ઘાતકી ચાઇનીઝ દોરી ઝડપાઈ અને દોરીનો જથ્થો લાવનાર હાફિઝ મેમણની ધરપકડ કરાઈ છે. મેમણ શોપિંગ સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડી ચાઇનીઝ દોરીના 480 બોક્સ જપ્ત કર્યા હતા. પોલીસે ચાઇનીઝ દોરી વેચતી ઈ કોમર્સ વેબસાઇટની તપાસ કરતા કહ્યું કે ચાઇનીઝ દોરી વેચતી વેબસાઇટને નોટિસ પાઠવી છે.